સુરત ટેક્સટાઇલ શહેર તરીકેની ગણના પામે છે, ત્યારે અહીં છાસ પર 1 કરોડ રૂપિયામાં વેપારીઓ ઉઠમણા કરતા હોય છે, ત્યારે રઘુકુળ માર્કેટના વેપારી દ્વારા 20 કરોડ જેટલી માતબર રકમ સાથે ઉઠમણું કર્યું હોવાનું સામે આવ્યું છે, જેથી ફોગવાના અસરગ્રસ્ત વિવર્સો દ્વારા પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। તાજેતરમાં 15 થી 20 કરોડ રૂપિયામાં રઘુકુળ માર્કેટની એક પાર્ટી દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું છે। આ પાર્ટીમાં વિવર્સની મોટી રકમ ફસાઈ છે, જેથી આ અંગેની પોલીસ કાર્યવાહી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે જ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને અગાઉ પણ વેપારીની મદદમાં એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી, જેથી કેસમાં પણ વેપારીઓને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે। ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે અગાઉ પોલીસે કાર્યવાહી કરીને રિકવરી કરાવી હતી। આ વખતે મોટા માથાઓમાં આશીષ, સુરેખા અને અંજુ પાસે કરોડોની મિલકત છે, તેની પાસે ઘણું બધું છે, તો અમારી પોલીસને અપીલ છે કે તેમની પાસે છે તો લોકોને આપી દે। પોલીસ અગાઉ પણ મદદરૂપ થઈ હતી, તો આ કેસમાં પણ મદદરૂપ થાય, જેથી વેપાર ધંધા યોગ્ય રીતે થઈ શકે અને સારો માહોલ જળવાઈ રહે। આજે એક મોટું ઉઠામણું સુરત શહેર રઘુકુળ માર્કેટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થયું છે। એમાં 52થી વધારે વિવર્સો આમાં સંકળાયેલા છે, જે લોકો ઇફેક્ટેડ છે અને બહુ જાણી જોઈને પ્રી પ્લાનિંગથી આજે એક એવો સિલસિલો થઈ ગયો છે કે 6 મહિનામાં ઉઠામણું કરો અને 1.5-2 કરોડનું, વર્ષમાં કરો તો 4-5 કરોડનું, પણ 2-3 વર્ષમાં તમે આખું પ્લાનિંગથી કરો તો 10-15 કરોડનું ઉઠામણું કરવાની એક સિસ્ટમ બની ગઈ છે। અને એની અંદર આજે આ વખતે તો મોટા માથા સંકળાયેલા છે, જેમાં ખાસ કરીને આશીષ સુરેખા અને ત્યાર પછી છે સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા, આ બધા પાસે અઢળક મિલકતો છે, આલિશાન ફ્લેટોમાં રહે છે અને આવા નિર્દોષ વિવર્સોને જે ભોગ બનાવ્યા છે એની ઉપર કડક કાર્યવાહી માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આને ઇકોસેલમાં લઈ અને જેવી રીતે આગળ ગ્લોબલનું પણ તોમર સાહેબે સીપી હતા અને જે રીતે હેન્ડલ કર્યું હતું એ જ રીતે આ વખતે હેન્ડલ થશે એવું સીપી સાહેબને અમે રજૂઆત કરવાના છે। 52 વિવર્સો આમાં સંકળાયેલા છે અને બાકીના ફિનિશના છે, આંકડો જોવા જઈએ તો 15-17 કરોડનો છે, પણ બાકીના છે એ એના સમાજના છે। હવે એ લોકો કેવી રીતે હેન્ડલ કરવાના છે કે અંદરો અંદર પટાવી લેવાના છે એ તો પછીની વાત છે, પણ અત્યારે જે નિર્દોષ વિવર્સો છે એ અત્યારે દુહાર લઈને સીપી સાહેબ પાસે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।